મિત્રો આ રામવાળાનું ભોયરું છે, તમે દર્શન કરી શકો છો। ધારી અને જિલ્લો અમરેલી। ઘોડી આયા સીધા ધારું ઠેકી જતી હતી રામવાળાની। ઈ આ રામવાળાનો ઇતિહાસ છે, ઈ આ રામવાળાનું ભોયરું છે, ઈ એના એવા પરચા છે, સમાધિ સ્થળ આયા છે, નીચે એનું ભોયરું છે ને અખંડ દીવો જ્યોત ચાલુ જ રહે। તો મિત્રો જો આ વીર રામવાળાની જગ્યાએ શાનો મહાપ્રસાદ તમામ યાત્રિકોને ભાવપૂર્વક પીવડાવવામાં આવે છે, તમે જોઈ શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે અહીંયાથી આગળ વધ્યું અને આગળ વધી અને સીધું જ તે ખોડિયારમાંનું મંદિર આવશે, વીર રામવાળાની સમાધિ સ્થળ આવશે। આ બોરદેવીથી તમે આગળ વધો એટલે આ સરસ મજાનું આવું વાતાવરણ જોવા મળશે। આ નદી વહેતી છે, આ લાકડાનો બનાવેલો સરસ મજાનો પુલ છે। આ બધા નજારા તમારે જોવા હોય તો બોરદેવીથી ખોડિયારમાંનું મંદિર છે, વીર રામવાળાની સમાધિ સ્થળ છે, એ જગ્યાએ આવવું પડે અને ત્યાંથી પાછું બોરદેવી અને બોરદેવીથી સીધું ભવનાથ। તો હવે તમને આગળ વધ્યું અને વીર રામવાળાના દર્શન કરાવશું સમાધિ સ્થળના અને સાથે ખોડિયારમાંના દર્શન અને પછી પાછા સીધા બોરદેવીમાંના સાનિધ્યમાં। અત્યારે તમને આ રસ્તાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે યાત્રિકો આગળ વધી રહ્યા છે। આ વાંસમાંથી બનાવેલો સરસ મજાનો પુલ છે, પુલ મારફતે તમે નદીના પેલે પાર જઈ શકશો અને અતિ સુંદર સરસ મજાનું વાતાવરણ છે અને તમે વ્યવસ્થિત નાહી શકો એવું સ્થળ છે। બંને સાઈડ ખૂબ મોટી વિશાળ પ્રમાણમાં જગ્યા છે, નદી છે, નદીનો કિનારો પણ વિશાળકાય છે, એટલે નાહવા માટે ખાસ આ ઉત્તમ જગ્યા છે। જો હવે પુલ તમને બતાવશું। મિત્રો આ લાકડાનો પુલ તમને બતાવી રહ્યા છીએ। જો આ નદી વહેતી, વૃક્ષો જોવા મળી રહ્યા છે। જો તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે વૃક્ષો પણ અત્યારે સરસ મજાના ખીલી ઉઠ્યા છે, નદીઓ પણ વહી રહી છે અને યાત્રિકોની ભીડ પણ અત્યારે જોવા મળી રહી છે। પરિક્રમાના ઇતિહાસમાં સૌથી વધારે જો કોઈ યાત્રિકો જોડાયા હોય, જો કોઈ ઈ પરિક્રમા હોય તો 2024ના આ પરિક્રમામાં સૌથી વધારે યાત્રિકો જોવા મળી રહ્યા છે। હવે અમે ધીરે ધીરે આગળ વધીશું રામવાળાની જગ્યામાં, ત્યાં તમને દર્શન કરાવશું। અત્યારે હવે ખોડિયારમાંનું મંદિર પણ અહીંયા નજીક છે અને પાછળ કેટલાક યાત્રિકો રામવાળાની જગ્યામાંથી આવી અને આગળ વધી રહ્યા છે। તો મિત્રો હવે તમને વીર રામવાળાનું જે ભોયરું છે એના દર્શન કરાવી રહ્યા છીએ। અત્યારે ખૂબ યાત્રિકો પણ દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન કરી અને ઉપર હજી સમાધિ સ્થળ છે એના પણ દર્શન કરવા જઈ રહ્યા છે। અમે પણ તમને સમાધિ સ્થળના દર્શન કરાવશું અને મહાન શાની પ્રસાદી છે એના પણ તમને દૃશ્યો બતાવશું। તો ખૂબ વિડીયો મજા આવશે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। હજુ તમને આગળ તમને સંપૂર્ણ માહિતી આપશું। તો અત્યારે તમને આ જે ભોયરું આવેલું છે એના દર્શન કરાવી રહ્યા છીએ। તો મિત્રો અત્યારે સ્વયંસેવકો પણ સરસ રીતે સેવા કરી રહ્યા છે અને જુઓ તમે યાત્રિકો, તો મિત્રો યાત્રિકોના ચહેરા ઉપર ખૂબ ધાર્મિક અને આનંદની લાગણી અનુભવાઈ રહી છે અને ઉપરથી કેટલાક યાત્રિકો દર્શન કરી અને નીચે જઈ રહ્યા છે અને કેટલાક યાત્રિકો દર્શન કરવા જઈ રહ્યા છે। તો અમે ટૂંક સમયમાં હવે પહોંચી જઈશું। હાલો હવે જોઈએ જ આગળ। હાલો ચા પાણી પીતા જાઓ। તો મિત્રો હવે
થોડુંક જ દૂર છે રામવાળાની જગ્યા. ચાલ આવી ગઈ. તમને વીર રામવાળાનું સમાધિ સ્થળ છે એના દર્શન કરાવીએ. તો હાલો મિત્રો, હવે રામવાળાના સમાધિ સ્થળના દર્શન કરાવીએ તમને. અત્યારે ખૂબ ભીડ છે, લાખો યાત્રિકો દર્શન કરી રહ્યા છીએ. તો આ તમને અત્યારે દર્શન કરાવી રહ્યા છીએ. તો મિત્રો, વીર રામબાપુ કાળુબાપુ વાળા મિત્રો, આમ કહે ને તો પરિક્રમા દરમિયાન આમ કહે ને આપણે ખાસ ગર્વની લાગણી અનુભવીએ કે, અને ખૂબ આપણે કહે ને રાષ્ટ્ર પ્રત્યે કંઈક આપણે શીખવા મળે, અને જેના દર્શનથી જ તે મિત્રો તમારામાં એક અલગથી ઉર્જા ઉત્પન્ન થાય. એ સ્થળ એટલે વીર રામવાળાની જગ્યા અને વીર રામવાળા બાપુના દર્શન. એ જ તે એક ખાસ આમ કહે ને તો આ પરિક્રમામાં આપણા માટે એક દર્શન થાય, એ પણ ખૂબ મહત્ત્વની વાત ગણાવી શકાય. તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે યાત્રિકો દર્શન કરી અને શાનો મહાપ્રસાદ લેવા પણ જઈ રહ્યા છે. હવે આપણે આ જે મોટા પ્રમાણમાં જે શાનો પ્રસાદ તૈયાર થાય છે એના વિશે તમને બધું જણાવીએ. હાલો તો મિત્રો, જો આ વીર રામવાળાની જગ્યાએ શાનો મહાપ્રસાદ તમામ યાત્રિકોને ભાવપૂર્વક પીવડાવવામાં આવે છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે એકદમ સરસ મજાનો આ શાનો પ્રસાદ મોટા જબર ટોપમાં તૈયાર થઈ રહ્યો છે. અને ગિરનારી શા અને સેવાનું કાર્ય પણ અવિરત પ્રમાણે ખૂબ સારું થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આ મોટો જબર ટોપ છે અને એમાં શાની મહાપ્રસાદી તૈયાર થઈ રહી છે. જુઓ દૂધ, જુઓ આ વડીલ બેઠા છે. જો આ પણ યાત્રિકો ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા છે અને શાની પ્રસાદી લઈ રહ્યા છે. ક્યાંથી આવો છો? ખંભાળિયાથી. હા, મૂળી તાલુકો ખંભાળિયા. ખંભાળિયા. હા, મૂળી તાલુકાનો એક સુરેન્દ્રનગર. હા. કેવી કઈ આનંદ થાય છે? બહુ મજા આવે, શાંતિ. ઘર બાર બધું કઈ સાંભળે નહીં આયા. તમે ક્યાંથી આવો છો? ખંભાળિયા, સુરેન્દ્રનગર મૂળી તાલુકો. અને કેવો કઈ અનુભવ? અહીંયા ખૂબ અનેરો આનંદ થાય છે. અને એમનું વાવડી ગામ, એમાં એનો કઈ કમી નહીં, એવું રજવાડું એનું હતું. અહીંથી ઘોડી પલાંગ મારીને ઘોડી અહીંયા સીધા ધારું ઠેકી જતી હતી રામવાડાની. ઈ આ રામવાડાનો ઇતિહાસ છે, ઈ આ રામવાડાનું ભોયરું છે. ઈ એના એવા પરચા છે, સમાધિ સ્થળ અહીંયા છે. નીચે એનું ભોયરું છે ને અખંડ દીવો જ્યોત ચાલુ જ રહેશે. અને દર્શન કરવાથી દર્શન અનેરો આનંદ થાય છે, અનેરો આનંદ. બધું સુખ દુઃખ ભૂલીને અનેરો આનંદ થાય છે. અને શાની પ્રસાદી? ચાની કોઈ કમી નથી. પ્રસાદી ઠેઠ થી ઠેઠ સુધી આખા પરિક્રમામાં બધે પ્રસાદી નો અનેરો આનંદ છે. આ પ્રસાદી વિશે બે શબ્દ એટલે આ પ્રસાદી વિશે કહેવાય તો આ કોઈ વસ્તુ ચા એવી બને છે. આગ્રહ એવો છે. કસુંબાના ડાયરા, દરબારો ડાયરા, કસુંબાનો રંગ, એ આ એનો કસુંબાનો રંગના ડાયરા જો ચાલુ જ છે. સામે આઈનું એક આમ કે ને આઈનું જે આ સ્થળ છે વીર રામવાળાની જગ્યા, એમાં આવવાથી તે તમને આમ કેવો અનુભવ થયો? એટલે અનુભવ એવો થાય કે અહીંયા આવે એટલે આપણામાં એક આમ શરીરમાં આમ ખુમારી દેખાય, એની ખુમારી ને ઈમાનદારી. મિત્રો, આયા દર્શન કરવાથી તમે ક્યારે પણ પછી આમ તમારામાં એવી શક્તિ આવી જાય કે તમે ક્યારેય ખોટું ન કરો અને તમારા ઓલામાં દેશ રાષ્ટ્ર પ્રત્યે સારી લાગણી અનુભવાય છે. હા, એ તો જો કે એવી તો દરેક ના ઓલામાં રાષ્ટ્ર પ્રેમની ભાવના હોવી જ જોઈએ. આયા આવ્યા પછી આમ વધારે, અહીંયા આવ્યા પછી અનેરો આનંદ થાય છે કુમારની. મિત્રો, તમે જોઈ શકો છો પાછળના પહાડી દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ. આ વીર રામવાળાની જગ્યામાં જુઓ, તમે જોઈ શકો છો એ પ્રમાણે લીલી હરિયાળી અને ખૂબ અહીંથી નીચે ઉતરવાનું મન નથી થતું એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખૂબ આનંદની લાગણી સાથે, હર્ષની લાગણી સાથે ખૂબ આ દર્શન કરવાથી ખૂબ આપણે એમ કે ને હરેક આશા દિલથી આવો તો મનોકામના પણ બધી તમારી પૂર્ણ થાય છે વીર રામવાળાની જગ્યામાં દર્શન કરવાથી. અને શાનું રસોડું પણ 24/24 કલાક શરૂ છે. આ પરિક્રમા દરમિયાન લાખો યાત્રિકો શાની પ્રસાદી લેતા હોય છે.
અને તમને અગાઉ શાનો રસોડો બતાવ્યો તે પ્રમાણે તમામ યાત્રિકો દર્શન કર્યા બાદ શાની પ્રસાદી અને નીચે આયા દર્શન કર્યા પછી નીચે ભોયરાના પણ દર્શન કરતા હોય છે અને ત્યાર પછી ખોડિયારમાંના દર્શન કરવા જતા હોય છે. જો તમામ યાત્રિકો દૂર દૂરથી આવેલા છે આ પરિક્રમા. ક્યાંથી આવ્યા છો? મામસાથી. ભાવનગર મામસા એમ ને? તો અમારે ઈ ભાવનગર તાલુકાના જ તે છે અને ભાવનગર થી આજુબાજુ ઘોઘા, ભાવનગર નું ઘોઘા અને ઘોઘા તાલુકાનું મામસા ગામ. અને અહીંયા જે દ્રશ્યો છે પાછળથી જે યાત્રિકો અહીંયા વીર રામવાળાની જગ્યાએ દર્શન કરવા અને ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા આવી રહ્યા છે એના દ્રશ્યો અત્યારે તમને વીર રામવાળાની જે સમાધિ સ્થળ છે જે ઉસાણવાળો વિસ્તાર ત્યાંથી તમને નીચેથી જે યાત્રિકો આવી રહ્યા છે એના દ્રશ્યો તમને હજી ઝૂમ કરીને બતાવી તમે જોઈ શકો છો. તો મિત્રો હવે તમે જોઈ શકો છો તે પ્રમાણે જો યાત્રિકો આવી રહ્યા છે. જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક તમામ મિત્રો સુધી વોટ્સઅપ મારફતે શેર કરજો. તો મિત્રો હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય વીર રામવાળા બાપુ, જય સિયારામ, બાપા સીતારામ અને ફરી મળીશું હવે નવા વિડીયોમાં.